નમસ્કાર મિત્રો, હું છું રાકેશ બારિયા, જીકે બાય રાકેશ બારિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે ટાટ એચનું એટલે કે ટાટ હાયર સેકન્ડરીનું જે રીચેકિંગનું રિઝલ્ટ હતું એ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને બધા ઉમેદવારોને એવો પ્રશ્ન હતો કે કેટલા ઉમેદવારો પાસ થયા અને કેટલા ઉમેદવારોને માર્ક્સ સુધર્યા કે કોઈને જ સુધર્યા નથી. તો મિત્રો, એના વિશેની અપડેટ આવી ગઈ છે. તો જોઈએ મિત્રો ન્યૂઝ શું છે. તો કે ટાટ એચએસના ગુણ ચકાસણી બાદ 20 ઉમેદવારના માર્ક્સ ક્વોલિફાઈડ થયા છે. કેટલા? 20 ઉમેદવારો પાસ થયા છે. એટલે કે જે નપાસ થયા હતા એમાંથી ફક્ત ખાલી 20 ઉમેદવારો પાસ થયા છે. કેટલા ઉમેદવારોને માર્ક્સ સુધર્યા છે? તો કે ગુણ ચકાસણી માટે 7,000 જેટલી અરજી આવી હતી. તેમાંથી 217ના માર્ક્સ સુધર્યા છે. કેટલાના માર્ક્સ સુધર્યા છે? 217ના. એમાંથી મિત્રો 216 ઉમેદવાર છે, એમાં 1થી 4 ગુણનો વધારો થયો છે. કોઈને ઓછા આવ્યા હોય તો 1થી 4 ગુણ વધાર્યા હોય એવા કેટલા ઉમેદવાર છે? તો કે 216 ઉમેદવારના માર્ક્સ સુધર્યા છે. 1થી 4 ગુણ જ વધ્યા છે. અને એક ઉમેદવાર એવો છે જેના પરિણામમાં 10 ગુણનો વધારો થયો છે. કેટલા ગુણનો? 10 ગુણનો. ધોરણ 11 અને 12ની જે સ્ટેટ લેવાઈ હતી તેમાં. તો આ મિત્રો ફેરફાર છે. કુલ 217 ઉમેદવારોના જે માર્ક્સ વધ્યા છે અને 20 ઉમેદવારો જે નપાસ થયા હતા તે ક્વોલિફાઈ થયા છે. ફક્ત 20ના જ માર્ક્સ ને 20 ઉમેદવારોને જે પાસ કર્યા છે. રાઈટ. તો બસ મિત્રો, ખાસ આજના વિડીયોમાં બસ આટલા જ ન્યૂઝ હતા. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.